સવારમાં ઊંઘ બગડી ગઈ. હાલો આખી વાત જણાવું પહેલાં તમે મને ફોલો કરી લો અને જો યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વાત કાંઈ કેવી છે, સાંજે દૂધ લેવાનું ભૂલી ગયો એટલે સવારમાં દૂધને ખાલી લેવા જવું પડ્યું, કારણ કે ખાવા જોઈને ભાઈ સવારમાં નાસ્તો કરવાનો હતો એટલે દૂધ લઈ આવે. અને જો એ વાતાવરણ તો એવું જ છે, હજી કાંઈ બદલ્યું નથી બરાબર, હજી વરસાદ આવે જ છે. પણ તમારા ભાઈ આમાં કરી શું શકે, કારણ કે કુદરતનો ખેલ છે બધો. અને એની ઉપર આપણે એક બીજો વિડીયો બનાવશે. ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ન કરે તો ફોલો કરી લેજો. અને જોઈ આવજો વિડીયો, ખૂબ જ મસ્તીનો આપણે વિડીયો મૂકીએ છીએ. તો હજારથી ફોલો કરી લેજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો. હાલો આગળ વધીએ મિની વ્લોગમાં. તો જો આવું વસ્તુ લઈને આવ્યો તો આ બધાને આવું લીમડો ખવડાવવાનો પ્રોગ્રામ થઈ ગયો બરાબર, એટલે આપણે લીમડો પણ ખવડાવવો પડે. બીજું તો શું કરશું, નાના છે લાવો ખવડાવી દઈએ, અને મજા પણ આવતી હતી બરાબર. તો પછી લીમડો ખવડાવીને આમને જે છે એમને ઘરમાં પૂરી દીધા. અને પછી આપણે જે છે આગળ વધ્યા. તો જરૂરથી તમે આગળના વ્લોગના જોયો તો ડે 6 સુધીના આપણે વ્લોગ મૂકી દીધા છે. તો જરૂરથી વ્લોગ જોઈ આવજો, ખૂબ મજા આવે વ્લોગ બનાવ્યા છે. અને જો કાંઈ સુધારો વધારે કરે છે હોય તો તમને કોમેન્ટમાં જણાવી દેજો. બાકી અહીંયા જો હજી વાતાવરણ આવું છે, આ બપોરના સીન છે બરાબર 2 વાગ્યાનું, અને પડી ગઈ છે રાત. પાછો વરસાદ આવ્યો હતો, જેવા તેવા સાટા આવ્યા હતા, અને થોડુંક બધું ભીનું કરી દીધું છે. તો આ આપણો વ્લોગ હતો. તો જો તમને વ્લોગ સારો લાગ્યો વ્લોગને લાઈક કરી દઈએ, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ તમને આ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.